પૂરું જીવન એક રમત છે, એક ગેમ છે. ના તમે જીતી શકો છો, ના તમે હારી શકો છો. તમે બસ હોશ અવસ્થામાં હોય તો તમે બસ સાક્ષી બનો છો. એનાથી વધારે તમે કશું કરી નથી શકતા જીવનમાં. મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને આજના વિડીયોમાં છે તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. રમત છે જે વસ્તુ છે આપણા જીવન છે બરબાદ કરીને રાખી દેશે. ભ્રમ શું વસ્તુ છે? કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ બાળક છે, કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહી હોય, સિસ્ટમ અત્યારે એવી રીતે બિલ્ડ થઈ ગઈ છે કે જેટલા એજ્યુકેશનમાં પૈસા ખર્ચ થાય છે એના 10% પર રિટર્ન મળી શકવાની દૂર સુધી સંભાવના નથી. આદરી ડોટ કેને કહી શકાય કે ભારત છે, ભારત પાસે સૌથી વધારે મોટા પ્રમાણમાં યુથ છે. જો ભારત પાસે સૌથી મોટા પ્રમાણમાં યુથ છે તો એ વાતની સાક્ષી દેવું જોઈએ કે સૌથી વધારે પીક ઉપર અને સૌથી વધારે ગ્રો ભારત જ થવું જોઈએ. ના ફિલોસોફરની સંખ્યા સૌથી વધારે છે, ના સાયન્ટિસ્ટની સંખ્યા વધારે છે, કે ના સાયકોલોજીસ્ટની સંખ્યા વધારે છે. આવા બધા જ જે સ્પેસિફિક ફિલ્ડ છે કે જે પૂરા વર્લ્ડને છે કેન્દ્રમાં રાખે છે, એ બધા જ લોકોની સંખ્યા તો બહુ નહીવત છે. ભારતમાં સાયન્ટિસ્ટોની સંખ્યા, પશ્ચિમના દેશમાં સાયન્ટિસ્ટો બહુ ઘણા બધા છે, પરંતુ ભારતમાં સાયન્ટિસ્ટોની સંખ્યા બહુ ઓછી છે. આનું મુખ્ય કારણ શું, મૂળ કારણ શું હોઈ શકે? ભારત પાસે યુથ તો છે, જીવનમાં બે વસ્તુની જરૂર પડે. સૌથી વધારે સાહસની જરૂર પડે અને એનાથી પણ વધારે છે સમજણની જરૂર પડે. ભારતના યુથ પાસે મારું એવું માનવું છે કે સાહસ તો ભરપૂર માત્રામાં છે, અદ્ભુત સાહસ છે, પરંતુ સમજણની કમી છે. જ્યાં સુધી સમજણ ના આવે ત્યાં સુધી ગમે તેટલો સાહસ તમે કરી લો, જીવનમાં કશું દમ બને નહીં. તમે કોઈ પણ માર્ગ ઉપર તમે તમારી પૂરી ઉર્જા આપી દો છો, પરંતુ એ જગ્યા જેવી છે, તમે જ્યાં પહોંચવા માંગો છો એ જગ્યા જ ખોટી છે, તો પછી શું વાત બનવાની છે? ઇન કેસ ઓફ તમે અત્યારે જે કંઈ પણ વસ્તુ પામવા માંગો છો, ઇન કેસ આપણે માની લઈએ કે તમારી એજ છે એ 25 છે, 25ની એજમાં તમે જે કાંઈ પણ વસ્તુ પામવા માંગો છો, પરંતુ 50ની ઉંમરે તમે નક્કી કરો છો કે 50 વર્ષનો થઈ ત્યારે મારી પાસે આ વસ્તુ હોવી જોઈએ, અને ત્યાં કેન્દ્ર પર પહોંચો છો ત્યારે તમને ખબર પડે છે કે મેં જેવું ધાર્યું હતું એવું તો કશું છે જ નહીં, બસ આંધળી દોટ જ હતી. કેમ કે અહીંયા સમજણ નહોતી. બસ આપણે બધા જ લોકો ભૂલી ગયા છે સરસ્વતીજીને મૂલ્ય દેતા. આપણે બધા જ લક્ષ્મીજીને બહુ વધારે મૂલ્ય દઈએ છીએ, પરંતુ હકીકતમાં આ મુદ્દો છે જ નહીં. જ્યાં સુધી આપણે સરસ્વતીજીને મૂલ્ય નહીં દેશું ત્યાં સુધી વાત બનશે જ નહીં. સમજણ ક્યાંથી ડેવલપ થાય? તમારી આસપાસના લોકો છે સીમિત છે. તમારી આસપાસના જે 5 લોકો છે, તમારી આસપાસના જે 10 લોકો છે, જેમને તમે દરરોજ મળો છો, જેની સાથે વાતચીત કરો છો, એ બધાના વિચાર સીમિત છે. બધાના વિચાર સીમિત એટલા માટે છે કે રિવોલ્યુશનરી એ કંઈ વિચારી નથી શકતા. કારણ શું? કેમ કે આપણે બધા જ લોકો પુસ્તકોને મહત્વ દેતા ભૂલી ગયા છે. રિવોલ્યુશનરી તમારે કંઈક વિચારવું હોય તો તમારે લોટ્સ ઓફ બુક્સ વાંચવી પડે, તો તમને એવા કંઈક વિચાર આવી શકે. બાકી જો તમે સોશિયલ મીડિયામાંથી તમે નોલેજ મેળવતા હોય, સોશિયલ મીડિયા અને રીલ્સનું તમારી પાસે નોલેજ હોય, તો એ નોલેજ બહુ ક્યાંય કામમાં ન હોય, નોલેજ બહુ ટકે નહીં. એનાથી તમને આત્મજ્ઞાન ન મળે, એનાથી તમને બોધ ના મળે. જીવનમાં કિંમત બોધની છે. જ્યારે જીવનમાં બોધ આવે છે ત્યારે બધી જ વસ્તુ છે એકદમ ફીકી પડી જાય છે. 2 કરોડની ડિફેન્ડર પડી હોય તો એ તમને લાગે કે ઠીક છે ડિફેન્ડર, પરંતુ મારી પાસે જે વસ્તુ છે એ વસ્તુ બહુ અતિ મૂલ્યવાન છે. તમારી પાસે મૂલ્યવાન શું હોઈ શકે? તમારી પાસે કોઈ એવી વસ્તુ છે જે દુનિયા બદલી નાખે છે. તમારી પાસે કોઈ એવી વસ્તુ છે કે એટલા બધા પૈસા છે કે તમારી પાસે તાકાત છે કે તમે દુનિયા બદલવાની ક્ષમતા ધરાવો છો. પૂરું હોલ વર્લ્ડ તમે ચેન્જ કરી શકો છો. પરંતુ એક વ્યક્તિ એવો છે કે એની પાસે પૈસા એટલા બધા નથી, એકદમ ન્યૂનતમ માત્રામાં. તમારી પાસે 1000 કરોડ હોય, એની પાસે 2 કરોડ રૂપિયા છે, પરંતુ એ વ્યક્તિ પાસે ક્ષમતા છે કે યુથનું છે ને એકદમ માઇન્ડ ચેન્જ કરી નાખે, એકદમ રિવોલ્યુશન લાવી શકે. તો સૌથી વધારે મૂલ્ય કોનું, સૌથી વધારે કિંમત કોની? એક છે જેની પાસે પૈસા ભરપૂર માત્રામાં છે પણ સમજણ નથી. દુનિયા બદલી શકે છે પણ એની પાસે સમજણ નથી. અને એક છે કે જેની પાસે સમજણ છે, જેની પાસે સમજણ છે, એક દિવસે દુનિયા પણ બદલવાની ક્ષમતા રાખે છે. તમારી પાસે ઇલોન મસ્કનું જીવતું જાગતું ઉદાહરણ છે અત્યારે આ દુનિયામાં. જેફ બેઝોસનું જીવતું જાગતું ઉદાહરણ છે. આપણે તો પશ્ચિમના દેશના લેવો પડે, પરંતુ આપણે આનંદ મહેન્દ્રની વાત કરીએ, રતન ટાટાની વાત કરીએ, બધા સમજણવાળા માણસો છે. પૈસા તો છે જ, અઢળક પૈસા છે. શું કામે? કેમ કે એ લોકોએ સરસ્વતીને મૂલ્ય આપ્યું છે ને આપણે યુથ છે સરસ્વતીને મૂલ્ય દેતા ભૂલી ગયા છે. એનું મુખ્ય કારણ સોશિયલ મીડિયાને તમે જોઈ લો. આપણી પાસે સાહસ ભરપૂર માત્રામાં છે, પરંતુ સમજણ શું કામે ડેવલપ નથી થતી કે તમે દિવસમાં જે કંઈ પણ વસ્તુ જોવો છો એનાથી વિરુદ્ધ છે તમારા મગજમાં કંઈ વિચાર આવી નથી શકતા. હવે આપણે હંમેશાને માટે વાત કરીએ કે તમારી આસપાસનું જે સર્કલ હોય છે એવા જ તમારા વિચાર હોય છે. તમારી આસપાસનું સર્કલ સોશિયલ મીડિયા અત્યારે બની ગયું છે. તમારી પાસે એવા અત્યારે તો તમારી પાસે બધા રોલ મોડલ છે. અત્યારે સોંગ પણ એટલા બધા બકવાસ બને છે. મતલબ હમણાં રિસેન્ટમાં હું જ્યારે જીમમાં જો મોસ્ટ ઓફ ટાઈમ મેં ઇયરબડ્સ પહેરેલા જ હોય, પરંતુ સમ ટાઈમ જ્યારે અમુક એક્ટિવિટીઝમાં ઇયરબડ કાઢવાના હોય, ઇયરફોન કાઢવાના હોય, તો ત્યારે સમથિંગ એક મેં ગીત સાંભળેલું કે હમણાં રિસેન્ટમાં જ આવેલું છે કે હુસ્ન તેરા તોબા તોબા, હુસ્ન માને શરીર, તેરા તોબા તોબા. મતલબ એનો મતલબ શું નીકળે કે તમારું શરીર તો જો કેટલું મસ્ત લાગે છે, સુંદર લાગે છે, આકર્ષક છે,
મતલબ એ કંઈ મિનિંગ ના હોઈ શકે. એ ચેતનાના સ્તરને અને જીવનના સ્તરને નીચે પાડવા જેવી વાત છે. જે વિચાર છે, રેપની સંખ્યા શું કામે વધવાની છે? કેમ કે આવી બધી એક્ટિવિટીઝ ચાલતી જ રહેવાની છે. તમને મૂવીની મદદથી તમને જે જોવા મળે છે, તમને રીલ્સની મદદથી જોવા મળે છે, હવે એ જ વસ્તુ તમે આચરવાના છો. એ જ વસ્તુ છે વાસ્તવિક જીવનમાં બધી થવાની છે. બીજી વાત કરીએ તો બીજું એક હમણાં રિસેન્ટમાં એક નવા મૂવીનું ગીત આવેલું છે કે આજ કી રાત હુસ્ન કા મજા આંખો સે લીજે, એવું જ કાંઈકનું એનું પેલું લિરિક્સ છે. આજ કી રાત હુસ્ન કા મજા આંખો સે લીજીએ. મતલબ શું કહેવા માગે છે કે હુસ્ન છે શરીરને છે, જે શરીર છે એને તમે જોવો, આંખોથી જોવો. મતલબ ઠીક છે યાર, બટ આવી જ અવાજ કલ્ચર છે જો યુથમાં ડેવલપ થતા રહેશે તો ભારતની બરબાદી છે નિશ્ચિત છે. આપણે બધા જ લોકોને સમજવું જોશે. ભલે આપણે આ બધા લોકોને રોકી ના શકીએ, પણ આપણે એટલા પ્રયાસ તો અવશ્ય કરી શકીએ કે આપણે શું સાંભળવું અને આપણા આસપાસના લોકોને શું સાંભળવું એની થોડીક આપણે સમજણ ડેવલપ કરી શકીએ. બીજી ગીત પણ છે, શ્રેષ્ઠ ગીતો પણ છે, પણ એવું નથી કે ખાલી ખરાબ ગીતો જ બને છે, પરંતુ ખરાબ ગીતો બને છે, જે ભદ્ર ગીતો બને છે એની સંખ્યા ખૂબ વધારે છે. બીજું શ્રેષ્ઠ ગીત એ છે કે હુસ્ન કે અલાવા કભી દિલ ભી માંગ લો ના. બહુ સોલિડ ગીત છે, એકદમ સુંદર ગીત છે. આધ્યાત્મિક ગીત પણ છે મારી મુજબ ગણી શકાય. એ તો પછી જેવા જીવનનો એટીટ્યૂડ હોય, જેવા જીવનના સિદ્ધાંતો ને નિયમ હોય એ મુજબ તમારી દૃષ્ટિ જતી હોય છે. પરંતુ સૌથી વધારે આપણે વાત સમજી લેવી જોઈએ કે આપણે શું જોવું છે, આપણે શું સાંભળવું છે, આપણે કયા લોકો સાથે બેસવું છે, કયા લોકો સાથે છે આપણે સમજોતો કરવો છે. બધી જ વસ્તુ છે જીવનના કેન્દ્રમાં હશે તો યુથ પાવરફુલ થશે. બાકી જ્યાં સુધી એવા બધા જ ગીતો છે બનતા રહેશે, જ્યાં સુધી એવી બકવાસ મૂવી બનતી રહેશે, ત્યાં સુધી યુથ તો બરબાદ થવાનું છે. પરંતુ આપણે યુથને કંટ્રોલ કરી શકીએ છીએ. એ મૂવીને જે બધા ડેવલપર છે એને કંટ્રોલ ના કરી શકીએ. એને કંટ્રોલ કરવા હોય તો બિલિયન્સ ઓફ ડોલર્સ જોઈએ. 100-200 કરોડ અને 1000 કરોડથી કામ ના ચાલે. લોટ્સ ઓફ મની જોઈએ. પૈસાનો મોટો લોટ હોય ને તો સિસ્ટમને તમે બદલી શકો છો. પરંતુ અત્યારે મારી પાસે પણ નથી અને ઇન ફ્યુચર કેશ ઓફ થશે, એમાં કોઈ શંકાને સંભાવનાને સ્થાન નથી. પરંતુ ત્યારે અવશ્ય આપણે બધા જ લોકો પગલાં લેશું અને આપણે બધા જ લોકોને શું સાંભળવું છે. શું કામે ભારતનું યુથ છે આગળ નથી વધી રહ્યું? ભારતના યુથ પાસે ક્ષમતા છે, તાકાત છે, પરંતુ ભારતના યુથ પાસે રોલ મોડલ નથી. રોલ મોડલ તો તમે સ્વયં પોતાના જોવા જોઈએ કે તમે અરીસાની સામે ઊભા રહો તો તમને એમ થવું જોઈએ કે નહીં, આજના દિવસમાં છે મેં પૂરું લોહી રેડીને કામ કર્યું છે, પછી જે થવાનું હોય થાય. પરંતુ માની લે કે તમે તમારા જીવનના રોલ મોડલ ના બની શકો, પરંતુ જે શ્રેષ્ઠતમ લોકો છે એને તમે જીવનમાં રોલ મોડલ બનાવો. અત્યારે રોલ મોડલ કોણ છે? કોઈ ફિલ્મ સ્ટાર છે, કોઈ સંગીતનો સ્ટાર છે, એ છે ઉત્સાહ છે, બાદશાહ છે, અથવા તમે જો કે સોશિયલ મીડિયામાં અત્યારે જે દોડ ચાલી રહી છે, તમે એમ જોવા જાઓ કે આ નવી ગાડી આવી છે ને આવી રીલ્સ આવી છે કે જેને સાંભળવાથી જીવનમાં એટીટ્યૂડ છે તમારો એકદમ હાઈ પીક ઉપર રહે. અવશ્ય હોવો જોઈએ. પરંતુ તમે જ્યારે વાસ્તવિક દુનિયામાં આવો ત્યારે તમને ખબર પડવી જોઈએ કે એ મુજબનું કામ જીવનમાં જોશે, ત્યારે વાત બનશે, ત્યારે સંભવ થશે. યુથ પાસે સંભાવના પૂરેપૂરી છે, પરંતુ યુથ પાસે એવો વ્યક્તિ અવેલેબલ નથી કે જે વ્યક્તિ છે એને પકડી શકે, એને કેચઅપ કરી શકે. સંભાવના જીવનમાં હશે તો જીવનમાં કોઈ સારો વ્યક્તિ મળશે ત્યારે કોઈ પણ વ્યક્તિ છે પીક ઉપર પહોંચવાની ક્ષમતા ધરાવે છે. ઇન કેસ ઓફ અર્જુન ના હોત તો કૃષ્ણનું એટલું મૂલ્ય પણ ના હોત. સિમ્પલ વાત છે. કૃષ્ણનું જ્ઞાન અવશ્ય હોત, પણ જે સામાન્ય લોકો સુધી જે કૃષ્ણ પહોંચી શક્યા છે ને એ કૃષ્ણ પહોંચે જ નહીં. શું કામે? કેમ કે સામાન્ય માણસ છે હંમેશાને માટે જીત, પૈસા, સત્તા ને બહુ મૂલ્ય આપે છે. સામાન્ય માણસ જ્ઞાનને એટલું મહત્ત્વ નથી આપતો. અત્યારે તમે દેખાડો કે કોણ એવો વ્યક્તિ છે કે જે ટોપ કરી ચૂકેલો છે, જે શ્રેષ્ઠતમ દુનિયાનો વ્યક્તિ છે, એની પાસે જો પૈસા ના હોય તો દુનિયા ના બોલાવે. શું કામે? કેમ કે અત્યારે મૂલ્ય એને છે. એટલે આપણે વાતને સમજવી જોશે કે જ્યારે કૃષ્ણ અને અર્જુન બંને ભેગા થાય છે ત્યારે એક સંગમ બને છે, એક સાહસ ભેગું થાય છે અને એક સમજણ ભેગું થાય છે, પછી એક સુંદર રંગ લાવે છે. આપણા યુથ પાસે સાહસ તો છે, પરંતુ સમજણની ક્યાંક કમી છે. અને સમજણ ડેવલપ કરવા માટે આપણે પુસ્તકો વાંચવા જોશે, જીવનમાં ગુરુની જરૂર પડશે, અને જે આપણી આસપાસના લોકો છે એના ત્યાગની જરૂર પડશે. આપણે એક સમાજને છોડવાની વાત આવશે કે સમાજને છોડવું શું કામ? કેમ કે સમાજનો એક ઢાંચો છે, સમાજની જે સિસ્ટમ છે એ સિસ્ટમમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર નીકળી ગયો. સમાજની જે સિસ્ટમ છે એ સિસ્ટમમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર નીકળી ગયો, મને કંઈ સમજી લેવાનું કે એ વ્યક્તિ હિસ્ટ્રી બનાવવા સિવાય રહી ના શકે. કેમ કે આ તહેવારો છે કે ભાઈ સાતમ આઠમ આવી, દિવાળી આવી, ઉત્તરાયણ આવી, આ જે સર્કલ છે ને સર્કલને આપણે ખોટી રીતે સમજી લીધું છે અને આપણે ક્યાંક સર્કલમાં જ ફસ્યા કરીએ છીએ. પરંતુ જે આ સર્કલને આપણે ઠોકર મારીને જે ઉપર ઉઠી જશે ને
ઇટ્સ અ રિવોલ્યુશનરી મેન. એ વ્યક્તિ છે દુનિયામાં હિસ્ટ્રી જ બનાવશે. સો મળતા રહેશું ને આગળ તહેવારો ઉપર પણ આપણે ડિટેલમાં ચર્ચા કરશું. મળતા રહીએ હવે વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ. અને તમારા બધા જ લોકોને એક રિક્વેસ્ટ છે કે પ્લીઝ શેર ટુ યુથ. જય હિન્દ. વંદે માતરમ.